હા, આ બેન છે સરખેજ બાજુથી આવ્યા છે અને એમને બહુ જ હેરફોલ છે, બરાબર. હવે જો એક તો આ બધું હાઇલાઇટ ઓવર પ્રોસેસ થઈ ગઈ છે, બરાબર. જો અને આવા વાળ ખરે છે. એમણે મને ફોટો બતાવ્યો બીનાબેન. એટલે જ્યારે વોશ કરો ત્યારે ખરે, હે ને? હા, વોશ કરું ત્યારે બી ને દર 2-3 દિવસે આપણે વાળમાં કાંસકો કે એવું કેવી ફેરવો ને એટલે તરત ખરવાના ચાલુ થાય. જો આ બહુ જ ટેન્શનવાળું કામ, બરાબર ને બેન? હા. જો હવે આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ બેન. ટેન્શન ના કરતા, બધું જ સારું થઈ જશે. જેને પણ આવો પ્રોબ્લેમ હોય એ આવી જજો. ઓકે. હા, જો હવે આપણે વાળમાં તમે જોઈ શકો છો આફ્ટર રિઝલ્ટ. આમ આવી રીતે કાંસકો ઇઝીલી ફરે ને તો ખરવામાં બી ફાયદો થાય. તમને હેર લોસ થતો હોય ને તો એમાં ઇન્સ્ટન્ટ ફાયદો થાય. આવું વગર કેમિકલ ટ્રીટમેન્ટે આવું કરવાનું છે. કેમિકલ ટ્રીટમેન્ટથી આવા નથી કરવાના, નહીંતર વધારે હેરફોલ થશે. આપણે હર્બલ છે અને આ જો બેન આપણા શેમ્પૂ ને બધું હર્બલ છે, બરાબર. એટલે મેં તમને બધું સમજાયું ને બેન, એ રીતે આપણે કરવાનું છે, બરાબર. અત્યારે તમે કેટલા ટકા ખુશ છો? 100% ખુશ છું. અને પેલી લટો નથી ઉતરવાની. હવે તમે એવું હોય ને તો મારામાં કરજો કોમેન્ટ, હા કે કસ્ટમર પૂછશે મને કે પેલા બેને જે ફોટો બતાવ્યો તો આટલા બધા વાળ ઉતરતા હતા, એમને હવે શું ફાયદો છે? જો 15 દિવસ સુધી થોડા ખર્ચ ચિંતા ના કરતા, એટલું તો હા, કારણ કે ધીમે ધીમે રિપેર થશે પાછું. હા ને? હા, ચોક્કસ. ઓકે, થેન્ક યુ.